જે સરદાર વલ્લભભાઈ પટેલ એ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરે એમની તિથિ ઉજવવાને બદલે ભારતીય જનતા પાર્ટી મહમ્મદ ગઝની મંદિર તોડી ગયો એની તિથિ ઉજવે, એટલું હળાહળ ધર્મને અધર્મ બતાવે, અધર્મને ધર્મ બતાવે અને મત અંકે કરવામાં આવે, એવા સમયે પણ જે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી મળીને કોંગ્રેસને ભૂસી નાખવા માંગે છે અને ડિક્ટેટર પદ્ધતિ એ ભાજપની થઈ જાય અને નેશ નાબૂદ લોકશાહી થાય, યા બંધારણને પૂરું કરી દેવું એના માટે એ લોકો કામ કરે એવું અત્યારે મને લાગી રહ્યું છે કે એક વાંદરાનું બચ્ચું 7મી ટ્રાયે જો પાસ થાય તો હું તો પહેલી ટ્રાયે આપઘાત કરવા જઈ રહ્યો છું કે યા તો તમે કેસરીઓ ધારણ કરો યા તો તમે જેલમાં જાઓ. નમસ્કાર મિત્રો, ફ્રેન્કભાઈ ભરતમાં તમારું સ્વાગત છે. આજે આપણી સાથે છે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સક્રિય અને છેક 1991થી લઈને અત્યાર સુધી 3 દાયકાની જેમની રાજનીતિ રહેલી છે એવા શ્રી હીરાભાઈ, જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ પણ છે અને કોંગ્રેસના એક કદાવર નેતા અને આહિર સમાજના પણ એક કદાવર અગ્રણી પણ છે. અને પહેલો જ પ્રશ્ન આપણે ફ્રેન્કલી પૂછશું કે રાજનીતિમાં આવવાનું મુખ્ય કારણ શું હતું તમારું? મારું નામ હીરાભાઈ જોટવા. મારા ફાધર અર્જન બાપા જોટવા જે ગ્રામ્ય કક્ષાએ પોલીસ પટેલ હતા અને એ કોંગ્રેસી હતા, ગાંધીવાદી કોંગ્રેસી, અને એમણે મને વારસામાં કોંગ્રેસ પાર્ટી પણ આપી અને રાજકારણ પણ આપ્યું. એટલે જ્યારે હું સરપંચ બન્યો ત્યારે એમની મને સરપંચ બનાવવા માટેની મહેનત નહોતી, પણ એમની આબરૂ જ એવડી હતી કે હું એમના નામથી ચૂંટાઈ ગયો એમ કહું તો અતિશયોક્તિ નથી. અથવા એ જ્યારે એક શાંતિપુરા અમારો જન્મ જે માંગરોળ વિધાનસભા આવે, જે 70માં સુપાસી રહેવા જાય, એ 5 જ વર્ષમાં એ ત્યાંના પોલીસ પટેલ બની જાય. એટલે કે મારા બાપાની જે આવડત છે, બીજા ગામમાં સેટ થતાં 5 વર્ષ લાગે, 5 વર્ષમાં જે રાજકીય આગેવાન થઈ ગયા, જેમના લીધે એ દિવસથી આજ સુધી અમારી પાસે એ ગ્રામ પંચાયત અમારા પરિવારને ગ્રામ લોકો સોંપે છે. જેમાં મુખ્ય કારણ હોય તો મારા બાપુજી છે, એમના આશીર્વાદ અથવા એમની આબરૂ, એમનાથી મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ. એટલો જ હું પણ એક્ટિવ રહ્યો, જેમના લીધે આજે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું અને સતત પ્રજા અને કોંગ્રેસની ચિંતા કરું છું. મારા હિસાબે કોંગ્રેસ એટલે પ્રજા, પ્રજા એટલે કોંગ્રેસ. આ સફર છે એ મારા ફાધરે મને આપેલી વિરાસતને હું જાળવી રહ્યો છું, એવો અનુભવ કરી રહ્યો છું. બરાબર. દાયકાની રાજકીય સફર, એક ગ્રામ પંચાયતના સરપંચથી લઈ અને પ્રદેશ કોંગ્રેસના તમે ઉપાધ્યક્ષ સુધીની સફરને વ્યક્તિગત રીતે કઈ રીતે મૂલવો છો? વ્યક્તિગત રીતે આજના સમયને જોઈએ તો ખૂબ અઘરી વસ્તુ થતી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની રાજકીય કિન્નાખોરી એટલી બધી હદે હોય છે કે તમે જે પણ વિપક્ષે ઉભરી આવે અને એમને એમ લાગે કે ભવિષ્યમાં આ માણસ ક્યાંય ને ક્યાંય છૂટાય યા તો આગળ જવાનો, એમને સતત ટાર્ગેટ કરે છે. એટલે ટાર્ગેટના કારણે ખૂબ નુકસાન પણ થાય છે. એટલે મતલબ જે સફર છે એ કોઈ ઇઝીલી નથી. તમારે માનો કે તમારી શૈક્ષણિક કારકિર્દી હોય, બિઝનેસની કારકિર્દી હોય, તમારે એક માનો કે પત્રકારની કે કલાકારની કોઈ પણ કારકિર્દી હોય તો એ નેચરલી હાલતી હોય કે જેમની પોતાની મહેનત પ્રમાણે પોતે કામ કરતો હોય તો આગળ વધતો જાય. રાજકારણમાં તમે ગમે એટલી પ્રયાસ પછી પણ તમે ચોક્કસ પ્રકારે કિનાખોરીના ભોગ બની શકો છો, જેને લીધે રાજકારણ છે એ એક એવી વસ્તુ થઈ જાય છે, સમાજ સેવા એક એવી વસ્તુ થઈ જાય છે કે તમે બીજાના ભોગ બની શકો છો. એવું મને હું એ રીતે જ મૂલવી શકું છું. જેમ તમે ટાર્ગેટ કરવાની વાત કરી બીજેપી દ્વારા, તો એ જે ટાર્ગેટ કરવામાં આવ્યો એનાથી તમારી રાજકીય છબી ખરાબ થઈ અને સમાજની અંદર કંઈ નુકસાન આવ્યું તમને?
ના, એમનું ચોક્કસ માનવું હતું ભારતીય જનતા પાર્ટી અને આપ બેય ભેગા થઈને આક્ષેપ આપ પાસે કરાવડાવે, ફરિયાદ ભાજપ કરે. ને એટલે જ હંમેશને માટે કોંગ્રેસ છે એ આપને બી ટીમ કહે છે. હા, મારા કેસમાં પણ આવું જ કંઈક થયું હતું કે આક્ષેપ તો આપ પાર્ટી કરતું હતું, જેથી કરીને ફરિયાદી ભાજપ ના બને, પણ પડદા પાછળથી એમણે બોલાવેલા શબ્દો અને એના માટે નુકસાન કરવાની વાત કરી છે. હું જેલમાં જ ગયો. મૂળ સંદેશો ભાજપનો એ હતો કે યા તો તમે કેસરીઓ ધારણ કરો, યા તો તમે જેલમાં જાઓ. ચોક્કસપણે એક આહિર તરીકે ગૌરવ સાથે કહું છું કે મારા ઈષ્ટદેવ કૃષ્ણ પણ જેલમાં જન્મ્યા હતા અને એ વખતે એ રાજા કંસની પીડા આપવા માટે એમના માવતર જેલમાં હતા. તો એક સત્તાને તોડવા માટે કૃષ્ણે જન્મ લીધેલો. કેવી સત્તા? તો કે અમાનુષી ત્રાસ કરનારી. જ્યારે જ્યારે અન્યાય કરનારી સત્તા હોય એમના સામે એક આહિર તરીકે મને વિશેષ લડવાનું ગૌરવ અનુભવું છું ત્યારે કે અમારો જો ઈષ્ટદેવનો જન્મ જો જેલમાં થયો હોય તો અમને જેલમાં લઈ જાઓ એમનો કોઈ ફરક નથી પડતો. પણ ભારતીય જનતા પાર્ટી છે એ એન કેન પ્રકારે કોંગ્રેસમાંથી મોટા ભાગના લોકોને યા તો લાલચ મોટી આપી, યા તો એમને જેલથી બીવડાવ્યા અને એમાં ભરતી મેળો કરે છે. આજની તારીખે પણ એમને ત્યાં વ્યાજબીપણું લાગતું નથી. એ તમે જે ભાજપમાં ગયા છે એમના જે હવે પછીના નિવેદનો છે કોંગ્રેસવાળાના એ જોઈ શકો છો કે એ ત્યાં આજે પણ સ્થિર નથી. એ આખા સૌરાષ્ટ્રમાંથી યા ગુજરાતમાંથી જેટલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારે એ સિંહો હતા અને ત્યાં એમને શિયાળિયા બનાવી દે છે. એના લીધે એ પછી જાતિ ગમે તે હોય એમના લીધે ભારે અસંતોષને કારણે ફરી સિંહ થવાનો એક પ્રયાસ કરશે અને ત્યારે પરિવર્તન ચોક્કસ આવશે એમ પણ મારું માનવું છે. 2022ની વિધાનસભાની ચૂંટણી અને 2024માં લોકસભામાં પરાજય હતો તમારો, છતાં પણ હાઈકમાન્ડનો આટલો વિશ્વાસ તમારા ઉપર અકબંધ રહ્યો છે, એનું શું કારણ છે? સ્વાભાવિક રીતે લોકશાહીને બંધારણને માનનારી કોંગ્રેસ પાર્ટી એ કોંગ્રેસ પાર્ટીના શાસનમાં કેટલું સારું શાસન હતું કે ચાવાળાને વડાપ્રધાન બનવાનો મોકો એ કોંગ્રેસ જ આપી શકે અને લોકશાહી આપી શકે. પણ એમાં એ વખતે લોકશાહીમાં કોંગ્રેસ સત્તા ઉપર હતી. જ્યારે આજના સમયમાં અમીર હોય એવા માણસને પણ ઘર ભેગો કરી દેવો, ટાર્ગેટ કરવો, પાડી દેવો, જેલમાં નાખી દેવો, કિનાખોરી કરવી, ધંધા તોડી નાખવા, એમની ઉપર અમાનુષિક ત્રાસ કરવો, જે પ્રક્રિયા ચાલે છે એવા સમયે ધારાસભા લડ્યો તો માત્ર 4208 એટલે કે 2105 મત બદલી ગયા હોત તો જીતતા હતા. પણ એ વખતે પણ એની બી ટીમના 26,000 મતો આપમાં પડ્યા અને એમને કારણે જે 20-25,000 મતથી જીતવાની સીટ ઊભી કરી દીધી હતી. કારણ કે આપ સૌ જાણો છો કે 17માં સોમનાથ, અમરેલી, જૂનાગઢની તમામ સીટો કોંગ્રેસને આવી હતી. કેશોદ નહીં, કેશોદ છે એ ભાજપનો ગઢ રહ્યો છે અને એમાં છેલ્લી ઘડીએ મને ટિકિટ આપવામાં આવી હતી. એ પછી પણ લોકોનો પ્રેમ એટલો મારી ઉપર વરસ્યો કે હું નજીવા મતે હાર્યો છું અને છેલ્લા સમય આવ્યો હતો અહીંયા. અચ્છા, વાત આવી તમે પાર્લામેન્ટની વાત કરી તો કચ્છ સૌરાષ્ટ્રમાં સૌથી સારા મત મને મળ્યા એક નંબરે કે 4.5 લાખ મતો મળ્યા છે. જ્યારે બીજેપીનો વેવ્સ કહો કે એમની પકડ કહો કે એમના પૈસાની રેલમ સેલમ કહો કે એમની કિનાખોરી કહો, એવા સમયે મતદાન કરવા સુધી બૂથ ઉપર જવા ના દે અને જાય તો જે હમણાં સરમાં 74 લાખ બોગસ મત નીકળ્યા એ મતોથી જ સરકાર બનતી હતી, એ મતોથી જ જીતતા હતા. અને એ બધું જ કર્યા પછી અમને
નજીવા મતે પાર્લામેન્ટે અમે હાર્યા. ગુજરાતમાં એક પાર્લામેન્ટ જીતા, પણ કોંગ્રેસના જેટલા નેતા લડ્યા એમાંનો મારો 3જો નંબર હતો ને 4.5 લાખ મત મળ્યા હતા. અને એ પણ જાતિવાદના આધારે નહીં. અહીંયા ક્રમે આહિરના મતો ખૂબ ઓછા હતા જુનાગઢમાં. અન્ય 18 વર્ણે ટેકો કર્યો અને એના ટેકાથી 4.5 લાખ જેવા મત મળ્યા છે. એટલે હું બંને સીટો સારી રીતે મને આશીર્વાદ મળ્યા, સારી રીતે લડાવ્યો. ઘણા બધા રાજકીય કારણો હોય અને એની જે શક્તિઓ હતી એ અમે ગોતી કાઢી અને આવતા વખતે આવી કોઈ પણ શક્તિ નહીં રહે એવો મને જનતા ઉપર પૂરો ભરોસો છે. આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટી પણ મજબૂત રીતે તૈયારીઓમાં છે. અત્યારે તમને શું લાગે છે, એ તમારા વોટ કાપવા માટે તૈયારી કરી રહી છે કે પછી જીતવા માટે? આખો દેશ જાણે છે કે એમનો જન્મ રામલીલા મેદાનમાં લોકપાલના નામે હજારોની સંખ્યામાં અન્ના હજારે, કિરણ બેદી, કેજરીવાલ અને બાબા રામદેવ એમણે જાહેરમાં શપથ લીધા હતા કે અમે ક્યારેય રાજકારણમાં નહીં આવશું, માત્ર અમે NGO ચલાવીએ. એવડું દેશ સામે જૂઠ બોલ્યા હતા અને જૂઠ બોલીને પોતે એક પાર્ટી બનાવી. શીલા દીક્ષિતના 15 વર્ષના શાસનને હલાવી શકે એમ નહોતા. બ્રેકગ્રાઉન્ડમાં ભાજપ RSS એમને જીતાડી અને એમનો જન્મ કરાવડાવ્યો. ત્યાંથી બી ટીમ ચાલુ થઈ. એ પછી પંજાબના ભાજપ સામે 700 ખેડૂતો શહીદ થયા હોય ત્યાં પણ એની બી ટીમને ટેકો કર્યો અને પછી એક જ વખત એમણે સંગઠિત થવામાં, વિપક્ષ સંગઠિત થવામાં ટેકો કર્યો. એનું કારણ કાશ્મીરના રાજ્યપાલ એવું બોલ્યા હતા કે 42 લોકો જે શહીદ થયા એ શહીદ ભારતીય જનતા પાર્ટીએ કરાવડાવ્યા, સરકારે કરાવડાવ્યા. એવું કોણ કહે છે? ત્યાંના રાજ્યપાલ મલિક કહે છે. અને એને લીધે દેશમાં એક ઝંઝાવત આવ્યો અને એમણે એક બીજી અપીલ કરી કે તમામ વિપક્ષો સાથે નહીં રહ્યો તો આ દેશ આખો વેચાઈ જશે અને ફરી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી જાય એવો માહોલ થઈ ગયો. એવા વખતે એ એક વખત એ વાતમાં આવ્યા અને બીજેપી સામે બળવો કર્યો, જેના લીધે એમને લિકરના કેસમાં ફસાવી દીધા, જેલમાં ગયા અને જેલમાં છૂટવા માટે એમણે સોદો કરવો પડ્યો. ફરી પાછો મૂળ સ્થાને આવી ગયા અને પહેલાં જ સીધા હરિયાણામાં એમણે ગઠબંધન તોડીને ઉમેદવારો રાખ્યા. દિલ્હીમાં 15 દિવસ પહેલાં જાહેરાત કરી કે અમે કોંગ્રેસની હારે નહીં જોડાવું અને એ પછી નગરપાલિકાઓ અને કોંગ્રેસનું કોર્પોરેશનની હારે ગઠબંધન નહીં કરી ગુજરાતમાં. અને એમણે અમારું જુનાગઢનું કોર્પોરેશન છે ત્યાં કોંગ્રેસને 11 સીટ મળે, એને 0 મળે. પછી એના કાર્યકરો એમ કહે કે અમે તમારાથી આગળ છે. અરે આ દેશના મતદાન થયું છેલ્લી ચૂંટણીમાં, નો ડાઉટ ભાજપે 400 સીટ કલ્પના કરી હતી પણ એને 272 નથી મળતી. 240 એનો પહેલો નંબર આવ્યો સ્વીકારીએ, પણ આ દેશમાં બીજો સેકન્ડ નંબર તો કોંગ્રેસનો જ આવ્યો 99 સીટ સાથે. ને આજે 100 સીટ કોંગ્રેસની છે, આમ આદમીની માત્ર 3 સીટ છે. અને એ આમ આદમી એમ કહે કે તમારું કશું છે ને. એટલે સામાન્ય અજ્ઞાત પ્રજાને ભોળવવાનો પ્રયાસ કરીને મત કટાઉ પાર્ટી કોંગ્રેસના મત કાપવા માટે ગઈ વિધાનસભામાં પણ લગભગ 60-70 સીટો ઉપર એમને જ હરાવ્યા. એટલે એ કોંગ્રેસને હરાવવા માટેનો એક હથિયાર તૈયાર કરે છે ભારતીય જનતા પાર્ટી. અને એમના લીધે જ છેલ્લા ધારાસભામાં પણ નુકસાન ગયું અને અત્યાર સુધી એમને ફરી જીવંત રાખે છે. એક વાત દાખલો આપું, બધા કહે કે વિસાવદરમાં આપ પાર્ટીને સીટ મળી ગઈ હતી, એ જ સીટ પાછી જીતે અને જે અમુક કહેવાતા મીડિયા એમની વાહ કરે કે વિસાવદર પહેલાં ભલા ભાણા એમનો ધારાસભ્ય કોણ હતો તો કે આપનો, ગયો ક્યાં તો કે ભાજપનો. આ જિલ્લાની વાત કરીએ તો કરશન બાપુ આપ છોડી દીધી, જગમાલભાઈ વાળાએ રાજીનામું આપી દીધું, DB સોલંકી છોડીને ભાગ્ય એવા. રોજ 5 આમ આદમી પાર્ટીના ફરી ઘર વાપસી કરે છે. હમણાં જ એક મોટા ગજાના જિલ્લા કક્ષાના જુનાગઢ જિલ્લા કક્ષાના આમ આદમી પાર્ટીના નેતા વધીને 4 દિવસમાં કોંગ્રેસમાં જોડાય છે અને મોટો ભૂકંપ આમ આદમી પાર્ટીમાં આવ્યો. હું તમારી વાત કરી રહ્યો છું, થોડી વાર પહેલાં મારી ચર્ચા થઈ ગઈ છે. મતલબ આમ આદમી પાર્ટીને લોકો ઓળખી ગયા. કરપડા સાહેબ અને બીજા લોકો જેલમાં ગયા, એમને જેને ખબર પડી ગઈ
જેલમાં ગયા પછી કે આ તો એનું ગઠબંધન ભાજપની હારે છે, તો એ તરત જ એમણે છોડી દીધું. એમાં કરપડા હોય કે ઉમેશ મકવાણા હોય કે બાપુ હોય, આવા 10-15 જણા લોકો, એ બધા જ લોકો આપની જ્યારે ખબર પડી ત્યારે આપ છોડી દીધી. હજી પણ જે લોકો એક્ટિવ છે એમને જ્યારે સાચી ખબર પડશે ત્યારે મને 100% વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી છોડીને પોતે મૂળ પાર્ટીમાં આવશે અને આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર કોંગ્રેસના માણસોને ભેળવે, નહીં કે ભાજપના. એટલે જે પણ ચાલે છે એ માત્ર આમ આદમી કોંગ્રેસના મત કાપવા માટેની પાર્ટી છે અને ભાજપની બી ટીમ છે. ગુજરાતના રાજકીય વિશ્લેષણો ઘણીવાર એવી કટાક્ષો કરતા હોય છે કે આમ આદમી પાર્ટી જેટલી સક્રિય છે એટલી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક કચાશ રાખી રહી છે. તમે હમણાં જેટલા પણ સંમેલનો જોયા હશે તો એમાં ભારતીય જનતા પાર્ટીના સંમેલનોમાં જે સ્ટેજ સ્પીકરો અને સમિયાણો જે ખર્ચો લાખોમાં થાય, એવડા સેમ ખર્ચ આમ આદમી પાર્ટી કરે. અમને કોંગ્રેસને પોસાતું નથી, અમારી પાસે 30 વર્ષથી સરકાર નથી અહીંયા, એટલે અત્યારે અમારી પાર્ટી ગરીબ. તો આ દરેક સમિયાણામાં એવડું મોટું સમિયાણાનો લાખો રૂપિયાનો ખર્ચો થાય, એ આવે ક્યાંથી? મારી પાસે તો એક આંકડા મુજબ 300 કરોડ રૂપિયા એને કોઈ આપ્યા છે શાસક પાર્ટીએ. એટલું જ નહીં, હમણાં છેલ્લા આ વિસાવદરવાળી ઇલેક્શન વખતે એ વખતથી અમુક ચેનલો માત્ર જીભ મોઢામાં ગાલતી નથી, માત્ર આમ આદમી પાર્ટીના વખાણ કરે, જે ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ પહેલાં કામ કરતી હતી. એવી ચેનલો છે, એ જગ જાહેર છે કે ગોતી લેવી જોઈએ. તો મારું કહેવાનું એમ છે કે ભલામણ તમે કોંગ્રેસની વાત ક્યાંય નથી કરતા કે જે સંસદ કે સરપંચની ચૂંટણીઓ નથી, પંચાયત કે પાર્લામેન્ટ નથી, એવી 28 ડિસેમ્બર 1885માં અંગ્રેજો સામે લડવા જે પાર્ટી ઊભી થઈ, જે આ દેશ માટે હતી, તમારા ને મારા વડવાઓ દાદાઓ બધા કોંગ્રેસમાં જ હતા, એવડી સારી પાર્ટી, ગાંધીવાદી પાર્ટી કે ગોળી મારે ત્યારે એ હે રામ બોલે છે, જે સનાતન ધર્મના ઉપાસક હોય, જે ગીતાના ઉપાસક હોય, જે સરદાર વલ્લભભાઈ પટેલ એ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરે, એમની તિથિ ઉજવવાને બદલે ભારતીય જનતા પાર્ટી મહમ્મદ ગઝની મંદિર તોડી ગયો એની તિથિ ઉજવે. એટલું હળાહળ ધર્મને અધર્મ બતાવે, અધર્મને ધર્મ બતાવે અને મત અંકે કરવા માંગે. એવા સમયે પણ જે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી મળીને કોંગ્રેસને ભૂસી નાખવા માંગે છે અને ડિક્ટેટર પદ્ધતિ એ ભાજપની થઈ જાય અને નેશ નાબૂદ લોકશાહી થાય, એ બંધારણને પૂરું કરી દેવું, એના માટે એ લોકો કામ કરે એવું અત્યારે મને લાગી રહ્યું છે. ધર્મ અધર્મની વાત કરી તમે, કે એનો મતલબ કે અત્યારે ધાર્મિક રીતે ભેદભાવ થઈ રહ્યો છે અને ભાગલા પાડવાની વાતો કરી રહી છે બીજેપી, એવી જ માહોલ સર્જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોંગ્રેસમાં રાહુલજી જાતિગત જનગણનાની વાતો કરતા હોય છે, તો જાતિગત જનગણનાની અંદર તમને એવું નથી લાગતું કે જાતિવાદ પણ થશે અને જાતિ વાઇઝ ભાગ પાડવાની વાત થઈ રહી છે? ધર્મ મારા હિસાબે ધર્મ એટલે જોડે એને ધર્મ કહેવાય, તોડે એને અધર્મ કહેવાય. તો સનાતન ધર્મ છે એ જોડનારો છે. મને ગૌરવ છે હું સનાતન ધર્મ છું, કારણ કે આપણને માણસનો તો માણસને તો જીવિત રાખવો યા એને પોષણ આપવું, એને મદદ કરવી એ તો ખરું, પણ ગીતામાં કૃષ્ણએ કીધું કે જીવ સૃષ્ટિનું પણ આપણે ધ્યાન રાખવું છે. એમાં પર્યાવરણ આવે, બધું જ ધર્મ સ્વીકાર્યું. એ એટલે ધર્મ. એ ધર્મને બદલે ફલાણા પંથને માનનારો અથવા ફલાણા ભગવાનને માનનારો માણસ આપણે ન જોઈએ, કારણ કે ભગવાન તો એક જ છે. સનાતન ધર્મે કે ભગવાન કે અલગ અલગ નથી. હવે એ સમય જતા કોઈને એક ભગવાન લાગ્યો, કોઈને બીજો ભગવાન લાગ્યો, એ માણસની કલ્પનાઓ છે, કુદરત એક છે. તો એ રીતે ધર્મને બટવારા કરીને, ધાર્મિક રીતે મતોના ધ્રુવીકરણ કરીને એમને સત્તા ઉપર આવવું છે. જ્યારે ડૉક્ટર બાબા સાહેબે પણ બંધારણમાં વર્ગીકરણ કર્યું, એમાં અનટચ લોકો એટલે કે જેને ટચ નહોતા કરતા, અડતા અભળીએ એટલે કે અનટચ, એ એટલે એસસી, જે
જંગલમાં રહેતા હતા, એસટી. એ એટલે આદિવાસી. અને ત્રીજો વર્ગ સમૂહમાં રહીએ પણ ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ. જે હું અધર બેકવર્ડ ક્લાસમાંથી આવું અને એ અઘરું હતું ગોતું કે સમૂહમાં રહું પછી પણ કેટલા પછાત છો. એમના સમયે મંડળ પંચ, એની પેલા બંધારણ વખતે કોઈ પંચ આવ્યું હતું, એ જે તે સમયે છેલ્લું હમણાં ઝવેરી પંચ, પછી 27% મળ્યું. તો જાતિગત ધોખા પાડવા માટે રાહુલ ગાંધી વાત નથી કરતો. રાહુલ ગાંધીજી એટલા માટે વાત કરે કે જે સમૂહ ખરેખર પછાત છે એમને जितनी जिसकी आबादी उतनी इसकी इतनी हिस्सेदारी. तो ये स्वाभाविक છે કે મોટો સમૂહ ઓબીસી નો હોય, એસટી એસસી નો હોય, એ સમૂહને નજરઅંદાજ કરીને કોઈ એક ડેપ્યુટી સીએમ ઘણા વર્ષોથી આગળ પણ અત્યારે પણ યા તો અમુક લોકો જ આખા ગુજરાતને કંટ્રોલ કરતા હોય. મોટી જ્ઞાતિ ગમે એટલી દેકારો કરે, જાગૃત થવાનો પ્રયાસ કરે, પણ એમની વાત દબાવી દેવામાં આવે છે. તો મૂળ વાત ધર્મમાં ન્યાયની વાત છે, નેચરલી ન્યાય. તો ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે અમુક લોકો કબજો કરી લે છે. જેમ એક વખત અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો કર્યો હતો ભારતમાં, એમ અત્યારે અમુક લોકો યા અમુક સમૂહના લોકો જ્યારે કોઈ કબજો કરી લેતા હોય ત્યારે વિશાળ જનસમુદાયના હિતમાં જેની વાત કરીએ ને, જીતની जिसकी હિસ્સેદારી उसकी इतनी भागीदारी. તો એ જે સમૂહ છે, જે વર્ગીકરણ કઈ જાતિના કયા છે અને કેટલા પછાત છે, તો જ એમને ડેવલપ કરવા કેમ, એમને આગળ કેમ લઈ જવા, એ પ્રયાસ બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી લઈને, ગાંધીજીથી લઈને, સરદાર પટેલથી લઈને આજ સુધીના, પોતે વડાપ્રધાન પણ પોતે પાછા બોલે છે કે પિછડી જાતિ મેં સે હમ આતે હૈ. તો એ પોતે સ્વીકારે કે હું પછાત જાતિમાં છું અને મારે એનો વિકાસ કરવો જોઈએ. તો એ બટવારા નથી કરતા પછાત જાતિનો. મતલબ એ બહાનો કરે છે. રાહુલ ગાંધી જે વાત કરે છે એને ખોટી ઠેરવવા માટે એની વાત ખરેખરી છે કે જે દબાયેલો સમૂહ છે એને બહાર લાવો, જાગૃત કરો, એમને મુખ્ય પ્રવાહમાં જોડો અને આ દેશનો વિકાસ કરો, એમ રાહુલ ગાંધી કહેવા માંગે છે. મારી સમજ છે. તમે રાજકારણ જ્યારે જોઈન કર્યું એ સમયની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસ બંનેમાં સૌથી મોટો તફાવત શું છે? એ વખતે મારા હિસાબે ખૂબ અભ્યાસુ લોકો હતા. દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ મેં વાત કરી એમ મંદિરનો જીર્ણોદ્ધાર બનાવેલ અને એવડા મોટા રજવાડાઓ. આપણે અત્યારે અમારે પંચાયતોની ચૂંટણીઓ હાલે છે તો 3 ઉમેદવારો હોય તો એક કરવામાં પરસેવો છૂટે છે. અને એ અમારે જે વિરાસત આપી કોંગ્રેસને, એમણે 562 રજવાડા હોય એને ભેગા કરવા, એ 3 રાજ્યો સિવાય એમને જશ મળ્યો ફટાક. જુનાગઢ, કાશ્મીર ને હૈદરાબાદ જાણીતી વાત છે. ગાંધીની વાત કરીએ તો જે ગાંધી વાણિયા હોય અને સૌથી વધારે કામ પછાતનું કર્યું, જે આજે રાહુલ ગાંધી કહે છે, એમનાથી આગળ વાત કરીએ તો એમણે ગીતાના એટલા ઉપાસક હતા કે અહિંસા અને સત્ય બે વાત ગીતામાંથી લઈને દેશમાં અંગ્રેજોને કાઢવા માટે એનો પ્રેક્ટિકલ પ્રયોગ કેમ થાય, અહિંસા એટલે હું અને સત્ય એટલે હું, સત્યના પ્રયોગો, એ એમણે બતાવ્યું હતું. એની પાસે પૂરતો અભ્યાસ કરતા હતા. નંબર 3 નહેરુજી, જેમની ટીકાઓ બહુ થાય પણ એમણે 10 વર્ષથી વધારે જેલ ભોગવી હતી અને એમની પાસે જે ધન સંગ્રહ હતો, ધનના, એ ધનની નેર વહાવી હતી દેશ માટે, એટલે એ પંડિતમાંથી નેરું થયા. અરે એમની પાસેથી અમારે શીખ લીધા જેવી છે કે પોતાનો હિસ્સો છે, પોતાનો હિસ્સો એ દેશ માટે વાપર્યો હતો અને દેશમાંથી પોતાના ખિસ્સામાં ભરવા માટે પછી જોઈએ તો 10 લાખનું શૂટ હોય કે 8,000 કરોડ કે 800 કરોડનું કંઈક પ્લેન હોય, મને તો આંકડા યાદ નથી રહેતા. એવડા મોટા ખર્ચ કરનાર આજના પીએમ અને પોતાના ખીચાના એ વખતના 600 કરોડ રૂપિયા દેશ માટે આપવા,
એ કોંગ્રેસની વાત કરીએ તો વિચારની વાત કરો જોઈએ તો ગાંધીજીના, જોઈએ તો સરદાર પટેલની લોખંડી પુરુષની વાત કરો, જોઈએ તો એ વખતના બૌદ્ધિક અમીર નહેરુની વાત કરો, તો એ પોતે બધું જ સર્વસ્વ દેશ માટે આપતા હતા અને એ બધા જ અભ્યાસો હતા. મને એમ લાગે છે કે કોંગ્રેસમાં આજે ક્યાંક અભ્યાસની ઘટ છે એ સ્વીકારું, એક્ટિવતાની ઘટ છે અને એ વારસો ફરી પાછો ઊભો કરીને દેશમાં ફરી પરિવર્તનની લહેર લાગે એમના માટે ગુજરાતના જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે ખૂબ સારા પ્રમાણમાં આવકાર મળી રહ્યો છે. કોડીનારમાંથી માજી સંસદીય સચિવ જેઠાભાઈ જેવા એમ કહે કે આ વખતે અમે કોંગ્રેસને ટેકો કરવાના છે ખુલ્લું, અને ઘણા બધા ભાજપના મિત્રો પણ ભળે એમ અહીંયા પણ આપ પાર્ટીમાંથી ખૂબ આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં બેસીને પણ ખૂબ મદદ કરવાનું કોઈએ જાહેરમાં આવીને કીધું છે, કોઈએ ખાનગી કીધું છે. અને કોંગ્રેસના મૂળ માણસો છે એ પણ પોતાના પૂર્વજો એટલે કે ગાંધી, પૂર્વજો એટલે કે નહેરુ, પૂર્વજો એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મૌલાના આઝાદ હોય કે આંબેડકરની વિચારધારાને ફરી એક્ટિવેટ જીવંત કરીને એ દિશામાં અમે પ્રયાસ કરીએ. એ અમારો જે તફાવત છે હતો ગઈકાલનો ને આજનો, એને અમે ભાંગીને ફરી નહીં એના પગલે હાલવાનો પ્રયાસ કરીએ અને લોકો અમને ચોક્કસ સ્વીકારશે અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે. અને અમારા રાહુલ ગાંધી પણ એ દિશામાં જ છે કે એમણે કોરોના પહેલાં કીધું હતું એમ જ થયું, જોઈએ જ્યારે જ્યારે એમણે આગાહી કરી એમ ચાલે છે. અને મોદી સાહેબ એક બયાન કરી દે કે આપણે કટોકટીમાં પાછા આવી જાઉં અને પેટ્રોલ ડીઝલ માટે લાઈનો થઈ જાય છે, એ એમને ખબર નથી પડતી. અને એ રાહુલ ગાંધી જેવો વિદેશમાં પણ ભણેલો વ્યક્તિ પહેલાંથી એમ કે ફ્લાઇટ બંધ કરી દો નહીં તો કોરોનામાં તકલીફ પડશે, અને એ થાય છે. એવા દૂરંદેશી જેની પાસે નજર છે અને વિશ્વના નેતાઓમાં જેમની ગણના થાય એવા એક મનમોહનસિંહ છેલ્લા વડાપ્રધાન હતા, ફરી રાહુલ ગાંધી એ દિશામાં ચાલે છે, એ અમને ગૌરવ છે. ભારતીય જનતા પાર્ટી સાથે તમારે લડવાનું છે અને તમે જાણો છો એમ કે ખૂબ પૈસો તેઓ વહાવે છે અને પ્રચંડ પ્રચાર પણ કરી રહ્યા છે, તો સંસાધનો પણ એટલા બધા છે એમની પાસે, તમારે એમની સાથે લડત આપવામાં હવે મુશ્કેલી પડતી છે? ચોક્કસપણે લડાઈની પદ્ધતિઓ બદલતી હોય છે. 18મી સદીમાં તલવારો લઈને માથું કાપી નાખો અમે તો જ તમને રાજ મળતું હતું. એ પછી એક સમય મની પાવરનો હતો, આગળ મસલ પાવર હતો. હાલની સ્થિતિ તો હું ઘણી વખત કહું છું કે માઇન્ડ પાવરનો છે. એમનો હંમેશને માટે વધારે પડતો ઉપયોગ થતો, જોઈ તો મસલ પાવર હોય, જોઈ તો મની પાવર હોય, જોઈ તો મેન પાવર જોઈ, એ તો માઇન્ડ પાવર. આ 4 પાવરથી પાવરને એકઠો કરી શકાય એવું હું માનું છું. પહેલાં માત્ર મસલ પાવર હતો, પછી મની પાવર છે, મેન પાવર અને માઇન્ડ પાવર. ગોડ ઓફ ગિફ્ટ હોય તો એ તમને ભગવાન જે આપી બુદ્ધિમાં વધારો ઘટાડો કરવાનો આપણે સોંપ્યું નથી, બાકી આપણને ઓછી હુકામાં રાખીએ. બધાને સંતોષ છે કે એ પોતે જ બુદ્ધિશાળી છે, એ પણ ભગવાનને ગોઠવણ છે. કોઈ માણસને ક્યારેય એવું નથી લાગતું કે મને ઓછી છે, બધાને પર્યાપ્ત લાગે. ભગવાનને બધાને હરખો આપ્યું, એમાં જે જગ્યાએ હોય તેમ માનું છું, એમ બોલું છું. પણ આખેર તમે મંથન કરશો, બૌદ્ધિક કસરત કરશો તો એમની પાસે રૂપિયો પુષ્કળ છે, સંસાધન પુષ્કળ છે, ગેરમાર્ગે દોરવા માટે, જોઈએ તો કિનાખોરી કરવા માટે, જોઈએ તો લોકોને ભ્રમિત કરવા માટે જે પણ પાવર છે એ નેચરલ રીતે જ્યારે કુદરતને મંજૂર હોય ત્યારે આ બધું જ પરિવર્તિત એક સમજથી ઊભો થાય. અને પરિવર્તન જ્યારે આવે, એક વખત ભાજપની પાસે પણ 2 સીટ હતી, તો કોંગ્રેસ પાસે તો ખૂબ મોટું ભાથું છે, 135 વર્ષ પહેલાંની જૂની પાર્ટી છે. અને ફરી બૌદ્ધિક રીતે તન મન ધનથી જે કહેવાય એ પ્રયાસ કરશું તો અમે ભાજપને 100% હટાવવામાં સક્સેસ રહેશું એવી મને વિશ્વાસ છે. 30 વર્ષથી જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાંથી કંઈક અલગ થશે આ વખતે? સ્વાભાવિક રીતે
હું ભણતો ત્યારે મને એક શિક્ષકે એક દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું હતું કે એક જંગલમાં એક છોકરો આપઘાત કરવા જતો હતો, પોતે નપાસ થયો એટલે. તો એક વાંદરાનું બચ્ચું એક વખત ટ્રાય કરી, પાછું પડ્યું તો એ ઊભી ગયો. બચ્ચું નાનું હતું. અહીંયા બીજી વખત ટ્રાય કરી, પડ્યું, જોયા કર્યો. ત્રીજી વખત ટ્રાય કરી, પાછું પડ્યું. ચોથી વખત ટ્રાય કર્યું, પડ્યું. પાંચમી વખત ટ્રાય કર્યું, પડી ગયું. છઠ્ઠી વખત ટ્રાય કર્યું, પડી ગયું. સાતમી વખત ટ્રાય કરીને એટલે ચડી ગયું. એ માણસને એક અંદરથી પ્રેરણા થઈ કે એક વાંદરાનું બચ્ચું સાતમી ટ્રાયે જો પાસ થાય તો હું તો પહેલી ટ્રાયે આપઘાત કરવા જઈ રહ્યો છું. તો મને એમાંથી એવું લાગ્યું કે અમે 30 વર્ષથી 100 ટ્રાય અમારી પૂરી થઈ, 135, સાતમી ટ્રાય હમણાં આવે હિતાવીમાં, અને એનો પાયા હમણાં નાખવાની શરૂઆત કરી અમે. એટલે મને એમ લાગે કે અમે સાતમી ટ્રાય 100% પાસ થાઉં એવો મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. કોંગ્રેસ એટલે કોણ? તો કે કોંગ્રેસ એટલે પ્રજા, પ્રજાના પ્રતિનિધિ આપવા એ મુખ્ય મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ છે. એમનું નક્કી નાગપુરથી આ નક્કી થાય એ એનો ઉમેદવાર હોય. અમારું લોકો નક્કી કરે એ ઉમેદવાર છે. એટલે કે પ્રજામાંથી નક્કી કરે, પ્રજા નક્કી કરે છે એ અમારો લોકો. એટલે લોકો એટલે પ્રજા, પ્રજા એટલે કોંગ્રેસ. એટલે કોંગ્રેસ અને પ્રજાને બેને જુદી પાડી શકાય નહીં. એક પહેલી વાત. એટલે અમે પ્રજામાંથી પ્રતિનિધિઓ સારા ગોતી અને રાખવાની વાતમાં છે. જો તો ખેડૂત હોય, ગરીબ વર્ગ હોય, કે પછી વર્ગીકરણની રીતે SC, ST, OBC કે જે કંઈ બોલતા હોય, યા તો નાના ઉદ્યોગકારો કે નાના વેપારી, એમને કોઈ રક્ષણ કરતી હોય તો એ કોંગ્રેસ જ કરે છે. અને આ દેશમાં સૌથી ખેતી પ્રધાન દેશ છે, ગરીબનો દેશ છે. એમની પડખે ઊભું રહેવું, એમનો વિકાસ કરવો એ કોંગ્રેસનો મૂળ એજન્ડા છે, નહીં કે 2-5 પૂંજીપતિનો. બે વાત. ત્રીજી, આ બધાને રક્ષિત કરવો હોય તો દેશ મજબૂત થવો જોઈએ. મારા હિસાબે એમ અતિશયોક્તિ નથી. કોંગ્રેસ એટલે દેશ માટે કામ કરે. એટલે કોંગ્રેસ એટલે દેશ, દેશ એટલે કોંગ્રેસ, કોંગ્રેસ એટલે પ્રજા, પ્રજા એટલે કોંગ્રેસ, કોંગ્રેસ એટલે દેશ. આ અમારા મુખ્ય મુદ્દાઓ છે અને એ વાત પ્રજા વચ્ચે લઈને જ અમે જતા રહ્યા છે. ઓછા વત્તા પ્રમાણમાં કામ થયું હોય ત્યારે એન્ટી ઇન્કમસી 70 વર્ષ રાજ કર્યું એની હોય પણ મને એમ લાગે કે હવે સંપૂર્ણ નવો ફાલ આવી ગયો છે. એકદમ નવા માણસો આવી ગયા છે અને એ લોકોએ પ્રજાના પ્રતિનિધિઓ કોંગ્રેસને સાંભળી છે. ત્યારે દેશને વધારે મજબૂત કરશું, એટલે કે રાષ્ટ્રને વધારે મજબૂત કરશું. સામાન્ય માણસ, મધ્યમ વર્ગ ને ગરીબ માણસોને વધારે મજબૂત કરશું અને આ દેશનો વિકાસ વધારે થાય એના માટેના તમામ પ્રયાસ કરશું. આ અમારો મુદ્રાલેખ છે. મિત્રો, આ હતા હીરાભાઈ જોટવા અને તેઓ આહિર સમાજના એક મોટા કદાવર નેતા છે તથા ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખેડૂતોના એક કદાવર અને સક્રિય નેતા છે અને કોંગ્રેસના બહુ મોટા નેતાઓમાંના એક છે. તેમની સાથે આપણે વાત કરી સ્થાનિક સ્વરાજની આગામી રણનીતિ વિશે અને કોંગ્રેસના જે મુદ્દાઓ છે